મોરબીના જેતપર ગામે ખેડૂતો સાથે જે ઘટના બની, વીજ પોલને લઈને ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું, ત્યાર પછી ખેડૂત પરિવારની જે મહિલાઓ બાળકો હતા બધાને ડિટેઇન કરવામાં આવ્યા અને આ બધો જે હોબાળો થયો એ બાદ આ જેતપર ગામના જે રાજ્ય કક્ષાના મંત્રી સુધી અત્યારે સેવા આપી રહ્યા છે. કાંતિ અમૃતિયા જ્યારે જેતપર ગામે પહોંચ્યા ત્યારે સૌને એવી સાંત્વના મળી હતી કે હવે કાંતિ અમૃતિયા અહીંયા આવ્યા છે અને ગામના જે ખેડૂતો છે એમની સાથે બેઠક કરી, આ બેઠકની અંદર વિચાર વિમર્શ કરી અને ખેડૂતોની જે સમસ્યા છે એનું સમાધાન લાવી આપશે. અમને પણ એવી જ આશા હતી કે હવે જેતપર ગામના ખાસ ખેડૂતો જે છે એમની સમસ્યાનું તો કદાચ સમાધાન થઈ જશે, કારણ કે આ કાંતિ અમૃતિયા જે છે ડેમેજ કંટ્રોલ કરવા માટે જેતપર ગામની મુલાકાતે પોતે રૂબરૂ પહોંચ્યા હતા. પરંતુ વાસ્તવિકતા એવી છે કે આ ગામની અંદર પરિસ્થિતિ હજુ જેમની તેમ જ છે. અહીંયા કંઈ પણ બદલાયું નથી. વીજ પોલ નાખવાની જે કામગીરી ચાલી રહી હતી એ કામગીરી હજુ પણ એ જ ગતિએ ચાલી રહી છે. એમાં કોઈ જ બાંધછોડ કરવામાં નથી આવી. ખેડૂતો જે છે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠા હતા એ હજુ પણ એમ જ બેઠા છે. કાંતિ અમૃતિયાએ આ ગામની મુલાકાત લીધી હોવા છતાં ગામની પરિસ્થિતિ જે છે હજુ પણ જેમની તેમ જ છે. અમારી ટીમ આજે ફરી એકવાર જ્યારે જેતપર ગામની મુલાકાતે પહોંચી ત્યારે ત્યાંથી વાસ્તવિકતાના શું દ્રશ્યો સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કાંતિ અમૃતિયા જે મોરબીના જેતપર ગામના વતની છે. જેતપર ગામની અંદર છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતોને વીજ કંપની અને પોલીસ વચ્ચેના ઘર્ષણના જે સમાચાર સામે આવી રહ્યા હતા એ બાદ કાંતિ અમૃતિયા જ્યારે જેતપર ગામની મુલાકાતે પહોંચ્યા ત્યારે સૌને એવી સાંત્વના હતી કે કદાચ હવે જે રીતે કાંતિ અમૃતિયા કહી રહ્યા હતા કે હવે હું ગામના લોકો સાથે, ખાસ કરીને ખેડૂતો સાથે બેઠક કરીશ અને બેઠકની અંદર અમે આગળનો નિર્ણય લઈશું અને જે પણ એમની જે માંગણીઓ છે એના આધારે અમે વીજ કંપનીઓ સાથે પણ વાત કરીશું, સરકાર સાથે પણ વાત કરીશું, રજૂઆત કરીશું એમના મુદ્દાઓને લઈને અને જે પણ એમના પ્રશ્નો છે એનું સમાધાન લાવવા માટે પ્રયાસ કરીશું. એવી જ આશા સેવાઈ રહી હતી કે કાંતિ અમૃતિયાની મધ્યસ્થીથી હવે આ જે પરિસ્થિતિ છે એ જે ડેમેજ થઈ રહ્યો છે ડેમેજ કંટ્રોલ થઈ જશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે પરિસ્થિતિ હજુ જેમની તેમ જ છે. આ ગામની અંદર વીજ પોલ નાખવાની જે કામગીરી ચાલી રહી હતી એ કામગીરી બંધ હજુ પણ નથી થઈ. એ કામગીરી એ જ ગતિએ હજુ પણ જેતપરની અંદર ચાલી રહી છે. આ ગામના જે ખેડૂતો પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠા હતા એ લોકો હજુ પણ ત્યાં છાવણી બનાવી અને પ્રતિક ઉપવાસ પર જ બેઠા છે. કાંતિ અમૃતિયાની મુલાકાત બાદ પણ પરિસ્થિતિમાં કોઈ જ ફરક પડ્યો નથી. અમારી ટીમ ફરી એકવાર જ્યારે જેતપર ગામની મુલાકાતે પહોંચી ત્યારે ત્યાંના જે ખેડૂત છે, જે આ જે વીજ પોલ આવી રહ્યા છે એને લઈને જે વ્યથિત ખેડૂત છે એને જે પોતાની વ્યથા ઠાલવતા આત્મહત્યા સુધીની વાત અમારી સામે જ્યારે કરી છે ત્યારે આ વ્યથા ઠાલવતા આ ખેડૂતોએ શું કહ્યું એ સાંભળી અને ખાસ કરીને જે બાળકને ડિટેઇન કરવામાં આવ્યો હતો અને એને લઈને કાંતિ અમૃતિયાએ જે સ્પષ્ટતા આપી હતી એ બાબતને લઈને એ બાળકની માતાએ અમારા કેમેરાની આગળ શું સ્પષ્ટતા કરી છે, શું વાત કરી છે એ પણ સાંભળીએ. અમારે વીજ પોલ પસાર થયો હોય, અમારી જમીનમાં ખાડા કરી નાખ્યા, અમારી જમીનમાં 4 ખાડા કર્યા, કઈ ફળદ્રુપ જમીન હતી એમાં કાંઈ રહેવા નથી દીધું. પરમાનન્ટ અમારી મંજૂરી વગર અંદર આવી ગયા, અમને કાંઈ પૂછ્યું નથી, અમને ડિટેન કરી નાખ્યા હતા. હું અહીંયાથી આ બધા ખાડા કરી નાખ્યા છે. મારા માટે આ એક 6 વીઘા જમીન છે, આમાંથી મારું ગુજરાન ચલાવવું, મારા છોકરાની ફી ભરવું, આમાંથી અમે 6 વ્યક્તિ, મારે 6 વીઘા જમીન આમાંથી બધું મારે કરવાનું હોય. જો આ 4 વીજપોલના ખાડા ઊભા થઈ જશે તો આ ઓલું કરી નાખશે તો મારે કાંઈ બીજો ઉપાય જ નથી કે બીજી આવક નથી. મારે આમાં જ છે, મારે દેણું થઈ જશે, દેણું ભરવા માટે મારે આગળ કોઈ બીજી વસ્તુ નથી. મારે આમાંથી જ બધું કરવાનું હોય. મારે છેલ્લે તો આત્મહત્યા કરવાનો જ વારો આવશે. થાંભલા નીચે, વીજ પોલના થાંભલા નીચે કોઈ જાતની બીજી કાંઈ મારા આગળ હે જ નહીં. ફળદ્રુપ જમીન હતી એના નીચે આ લાલ માટી નીકળીને આ પાણાવાળી થઈ ગઈ અને હવે આમાં કોઈ જાતની કાંઈ કોઈ દી ફળદ્રુપ જમીન થઈ છે નહીં. આ બધું કાંઈ મારા હાથમાં કાંઈ હે જ નહીં. હવે આ 6 વીઘા એક જ જમીન હતી મારા માટે. અમારા બાપ દાદાનું અમને માયલું આવે. મારા બાપ દાદાએ મને દીધેલી આ જમીનમાં આ લોકો કંપનીવાળા આવી થાંભલા ઊભા કરી ગયા. હવે અમારે કરવાનું શું, કાંઈ થાય એમ જ નથી. હવે અમારે લડત તો કરવાની છે. જ્યાં સુધી અમને અમારા ખેડૂતને વળતર નહીં મળે ત્યાં સુધી અમારે લડત ચાલુ રહેશે. ખાસ કરીને ઘણા સમયથી જે આ લડત ચાલુ રહી છે અને પરમ દિવસે જે કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત કરી, તમે એના ભાઈ શું કહેશો? એ ભાઈ આવ્યો તો હું સાથે હતો અને બધાને સમજાવીને બધાને કાલે ઓફિસે બધાને બેહારી બધાને બોલાવ્યા હતા, પણ વળતરમાં અમને હજી સંતોષ નથી. આ બધાને
આ સંતોષ નહીં મળે ત્યાં સુધી અમે હજી હડતાલ ને બધું કરવાના છે, ત્યાં સુધી અમે નથી મૂકવાના. ખેડૂતો પર આ રીતે અત્યાચાર ગુજારવામાં એનો સાથ અમે અમારી રીતે કરશું, એમાં કોઈ ખામી નથી રહેવા દે. કદાચ આ માંગણી તમારી નહીં સ્વીકારાય તો કઈ મુજબની તમારી રણનીતિ? એ પછી આગળ જતા માંગણી સ્વીકારવી જ પડશે. નક અમારા બાપાના ખેતર અમે ગરવા નથી દેવાના. હજી અમે 2 દી રાહ જોઈ. અમારા ખેતરમાં સાહેબ વીજ કોલ પસાર થાય છે ને તો નથી અમને પૂછતા, નથી અમારા પરમિશન લેતા ને એમને તમે જોયું તો ડોઝર રાઇડર ને બધું અંદર ઘાલી દઈએ, ગાડીઓ મોટી મોટી. અમને તો નુકસાન, પણ અમારા બાજુવાળામાં ખેતર હોય ને એના ખેતરમાં ચીલા પાડી દઈએ. તો એને શું સમજવું? એ અમને કહેવા આવે કે તમારા ખેતરમાં બીજ કોલ આવે તો તમને પૈસા આવશે, અમને શું એમ, તો તમે ના પાડો. તો એ તો કાંઈ અમારું સાંભળતા જ નથી કોઈ. અને એ કે અમને ઉપરથી ઓર્ડર છે, અમને ઉપરથી ઓર્ડર, એમ જ કહે. કોઈનું કંઈ સાંભળવા માગતા નથી. એટલે અંડાણીને એમ જ કહી કે તારે જે કામ કરવું હોય ને એ ખેડૂત આગળથી લઈ લે, પણ બાકીના બીજાને હું કામ હેરાન કરે છે? અત્યારે એક બાજુ સરકાર સુખિયાની વાતો કરે, ખેડૂત હિતની વાતો કરે, બહેનો બેટી બચાવોની વાતો કરે, હા. અને એક બાજુ આ અત્યાચાર કરવામાં આવે. શું કહેશો? હા, એ આ બધા એમ કહે કે બેટી બચાવો, બેટી બચાવો. શું આ જેલના હરૈયા ગણવા? આ બેટીના હત્યારા હાઈ ખાવાય એને. અને અમે અડાણીને તો એમ કહી કે તને તંટકની ઓજરી ન ભરાતી હોય ને તો ખેડૂત આગળ પ્રેમથી રાજી ખુશી લઈ જા. અને અમે ખેડૂતનો દીકરો સાહેબ એવા રાકાય નથી કે અમે અનીતિનું, અમે નીતિનું હોય ને એ જ ખાવાવાળા. અનીતિનું અમે ખાઈએ નહીં. કદાચ મીઠું રોટલો ખાઈને આમ હુઈ જાય, ભૂખા હુઈ જાય, પણ આવા રાકાનો ભીખ ન માગી વાઇટકો લઈ. મારું નામ જયશ્રીબેન ભાળચા છે. મારે 6 વીઘા જમીન છે. 6 વીઘા જમીનમાં વીજપોલ આવે છે, એમાં 4 વીઘા જમીન વેચાય છે. મારે પાછળ 2 વીઘા જમીન વધે છે. તો 2 વીઘામાં અમે શું કરી? અમારા પેટ ભરીએ, અમારું બાળકનું ભવિષ્ય બનાવીએ કે કાલ સવારે 2 દીકરીઓ છે, 2 દીકરીઓના મામીરા આવે, પ્રસંગ આવે, તો અમારે તો 2 વીઘામાં શું થાય? અમે કેવી રીતના જઈએ 2 વીઘામાં? મારે 2 દીકરીઓની, મારું 6 વર્ષનું 10 વર્ષનું બાળક છે. 10 વર્ષના બાળક એના પપ્પા હારે ગયો તો ખેતર ગયો તો, એટલે આ પોલીસવાળા બધા આવ્યા હતા, દોડાદોડી કરતા હતા. મારા બાળકને એટલી ખબર પડી કે મારા બાપ દાદાની જમીન છે, તો મારો બાળક દોડીને જ્યાં કામ ચાલતું હતું ને ત્યાં તુમકો મારી દીધો, ખાડામાં તુમકો મારી દીધો ને. એટલે પોલીસવાળા ત્યાં આવ્યા તો અહીંયાથી એને ખાડામાંથી કાઢી લીધું. તો મારું બાળક એમ કહેતું હતું કે મને એકે અટતા નહીં. પોલીસવાળાએ એમ કીધું બાળક હોત તો શું થઈ ગયું? તો એ બધાએ ડિટેન કરી અને એને બસમાં ચડાવી દીધો, બસમાં બેસાડી દીધો ને. એટલે મારું બાળક બહુ જ રડતું હતું, મારા મમ્મી પાસે જવા દો, મમ્મી પાસે જવા દો. તો પોલીસવાળાએ એમ કીધું બેજસાનો માનો, નકર 2 લાફા મારીશ. મારા બાળકને એમ કીધું, એના કાકા એમ કહેતા હતા બાળકને ઉતારો. તો ધરાહાર મારા બાળકને ઉતારવા ન દીધું. મારો છોકરો મમ્મી કરતો હતો. તો અમને કાંઈ નહીં થયું હોય. 2 દિવસ આવ્યા હતા અને શું બાબત? કાંતિભાઈ અમૃતે એમ કીધું હું 16 વર્ષે જેલમાંથી તો બાળક સ્ટ્રોંગ થાય. અમારે આવી રીતના અમારા બાળકને સ્ટ્રોંગ નથી કરવા. એ ભણશે એનું ભવિષ્ય એમાં બનશે. હવે અમારે 2 વીઘા જમીન વધે છે તો એ અમારું બાળકનું ભવિષ્ય 2 વીઘામાં થોડું થશે? શું નામ તમારું? વિવેકભાઈ અઘારા. અને અત્યારે વિસ્ફોટ પસાર થઈ ગયો છે. જેતપર ગામના સર્વે નંબરમાં 20 જેવા પોલ આવે છે અને 100 થી 120 ખેતરમાં તાર આવે છે અને 70 થી 80 ખેતર એવા છે કે જેમાં તાણિયા આવે છે. જ્યારે પોલ ઊભો કરવા માટે જે તાણિયા લાંબા કરીને મારવામાં આવે છે એવા 70 થી 80 ખેતર છે. એટલે હવે આમાં તો અદાણી કંપનીવાળા પોલીસ પ્રશાસન આગળ કરી બળજબરીપૂર્વક તમે જોયું જશે કે આગળના 2-3 દિવસથી આ જે સંઘર્ષ ચાલી રહ્યો છે, માતા બહેનો, વડીલો, વૃદ્ધ બધાને ઘસડીને ડિટેન કરીને લઈ ગયા છે અને મોરબી ડિટેન કરીને મોરબી લઈ જવાના હોય તેમ છતાં માળિયા પોલીસ સ્ટેશને લઈ જાય છે. એટલે આ બધી તાનાશાહી અદાણીની, એટલે અદાણી અને મોદી બંને મિલીભગત થઈ અને આ બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં કામ કરાવે છે. અત્યારે મારા ખુદના ખેતરમાં એક પોલ આવેલો છે, મારામાં ફાઉન્ડેશન ભરી નાખ્યું છે અને કામ કરીને એટલા કંટાળી ગયા છે. આજથી 1 વર્ષ પહેલાં મારામાં કામ કરી નાખ્યું હતું અને માટીના ઢગલા 1.5 વર્ષ સુધી એમનામ લાલ માટીના ઢગલા કહેવાય ને કે 1 વર્ષ સુધી એમનામ 3 વીઘામાં એમનામ 1 વર્ષ સુધી પડ્યા હતા. મેં અદાણી કંપનીના ઓફિસરોને મેં કોન્ટેક્ટ કર્યો હતો. મારામાં લગભગ મેં એની પાસે 200 ફોન કર્યા હતા પણ એક પણ ફોન રિસીવ નથી થયો અને જે પણ 2-3 ફોન રિસીવ થયા
એમાં એની કોઈ પણ પ્રતિક્રિયા એવી નહોતી કે અમે તમારું કામ થઈ ગયું છે, એ બધું કામ અમે માટીના ઢગલા પાછા લેવડાવી લઈ, માટી કઢાવી દઈ, એ મેં મારી જાતે કરાવ્યું છે. અત્યારે 1 મહિના પહેલા મેં માટીના ઢગલા અને મેં મારી જાતે કઢાવ્યું છે. મારી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારી તોડી નાખી છે. એ બધું હજી કાંઈ નુકસાન આપ્યું નથી. અને જે એને ફાઉન્ડેશન કામ કરી લીધું તે પછી મેં 4 સિઝન લઈ લીધી છે. એનું કોઈ 3 વીઘાનું મને વળતર હજી સુધી કાંઈ એને આપ્યું નથી કે કોઈ બાંયધરી આપી નથી કે તમને ક્રોપનું નુકસાનીનું તમને આપી દે. મારું નામ નેહુલ અને જ્યારે કાંતિભાઈ અમારા ખેડૂત પુત્ર તરીકે અમારા ગામની છાવણીએ મુલાકાતે આવ્યા હતા ત્યારે અમને આશ્વાસન આપેલું કે હું કામ બંધ કરાવવાના પ્રયત્ન કરીશ, આગળ વાત કરીશ. તેમ છતાં આજે અહીંયા કામ ચાલુ છે, કામ બંધ નથી થયું એમ. અને વળતર પણ પરિપત્ર છે ઉર્જા વિભાગનો, એ પ્રમાણે દેવા માટે જે અદાણી કંપની છે એ કહે છે, અને એ પરિપત્ર પ્રમાણે તો અમને કાંઈ વળતર મળતું જ નથી. અમારો અહીં 40 લાખનો વીઘો જમીન છે અને વીઘે અમને 4 લાખ રૂપિયા પરિપત્ર પ્રમાણે વળતર મળે તો આમાં અમે શું કરીએ? આમાં અમારા ખેડૂતોને શું થાય? એમ કાંઈ ન થાય. જેતપરમાંથી કેટલા વીજપોલ પસાર થઈ રહ્યા છે? આ જેતપરમાંથી 20 જે ટાવર આવે છે અને 100 થી 120 ખેડૂત ખાતેદાર છે, એનામાં તાર આવશે રેસા. એટલે આમ જોવા જઈએ ને તો 140 અસરગ્રસ્ત છે અને તે સિવાયના 80 આજુબાજુના ખેતરમાં તાણી આવશે. એટલે 200 ખેડૂતો આ લાઈનથી અસરગ્રસ્ત છે. કાંતિભાઈ અમૃતિયા ખેડૂતો સાથે બેઠક કરવાની વાતચીત આ બાબતે જ હતી, કામ રોકાવા માટે, પણ એમાં અમારા કશો શું કહેવાય એનો નિચોડ આવેલો નથી. એમ એ કામ બંધ નહીં રહે એવો ઉપરથી આદેશ છે, એટલે કામ બંધ નહીં રહે. અને વળતર બાબતે પણ કંપની માનવા તૈયાર જ નથી. અત્યારે તમે કઈ પ્રકારની લડત આપી રહ્યા છો અને આગામી દિવસોમાં ક્યાં કાર્યક્રમ? અમારી લડત એક જ છે કે જ્યાં સુધી અમને કાયદા મુજબ ટેલિગ્રાફ એક્ટ 1885 મુજબ સંપૂર્ણ નુકસાન નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી અત્યારે અમે જેતપર ગામમાં બજાર વચ્ચે પ્રતિક ઉપવાસની છાવણીમાં દરેક ભાઈઓ બહેનો અને બાળકો બેઠા છીએ. અને જ્યાં સુધી આ ટ્રેક્ટર રેલી 15 તારીખે થવાની છે ત્યાં સુધી અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ. પછી બહોળી સંખ્યામાં દરેક ખેડૂતો ભાઈઓ અને બહેનો ટ્રેક્ટર સાથે ગાંધીનગર જવાના છીએ. અને તેમ છતાં જો અમારો અહીંયાથી અમારા જે સમાધાન એનું જો નિરાકરણ નહીં આવે તો પછી અમે આગળની રણનીતિ બધાય ખેડૂતો સાથે મળીને નક્કી કરશું અને એ પ્રમાણે આગળ વધશું. તો આ છે જેતપર ગામની આજની પરિસ્થિતિ. કાંતિ અમૃતિયાએ 2 દિવસ અગાઉ આ ગામની મુલાકાત લીધી હતી અને ત્યારે એવી તૈયારી દર્શાવી હતી કે હવે હું ગામના આગેવાનો સાથે બેસીને વાત કરીશ. એ બેઠકની અંદર શું થયું એને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારના સ્પષ્ટ સમાચારો સામે નથી આવ્યા. સૌની એવી આશા હતી કે જેતપર ગામના ખેડૂતોનો જે પ્રશ્ન છે એ એમના ગામના જે પુત્ર છે કાંતિ અમૃતિયા, જે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે અત્યારે સેવા આપી રહ્યા છે, તો એમના ગામનો જે પ્રશ્ન છે એનું તો સમાધાન કાંતિભાઈ લાવી જ દેશે. પરંતુ પરિસ્થિતિ અત્યારે તમે તમારી નજરે જોઈ કે જેતપર ગામની અંદર શું છે. આગામી સમયમાં આ ખેડૂતો પણ 15મી તારીખે જે કિસાન અધિકાર યાત્રા ટ્રેક્ટર રેલી સ્વરૂપે યોજાનાર છે એમાં સંમિલિત થવાની તૈયારી દર્શાવી રહ્યા છે. હવે 15મી તારીખે શું થાય છે, ખેડૂતોની જે માંગણીઓ છે એ લઈને ખેડૂતો ગાંધીનગર પહોંચવાના છે. ગાંધીનગરમાં સરકારને અલ્ટિમેટમ પણ આપવાના છે. હવે અલ્ટિમેટમ બાદ સરકાર ખેડૂતોની આ રજૂઆતોને કેવી રીતે લે છે, એની માંગણી ઉપર શું ચર્ચા વિચારણા કરે છે, શું પગલાઓ લે છે, એ જોવાનું રહેશે. જેતપર ગામની આજની આ પરિસ્થિતિનો આજે અહેવાલ અમારા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેને લઈને તમારું શું માનવું છે? ખાસ કરીને આ ગામના ખેડૂતોએ જે કહ્યું છે, એમની જે વ્યથા ઠાલવી છે, તેને લઈને તમારો જે પણ મત છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.